લાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા હાલું તહેવાર આવી ગયા છે હોળી ધૂળેટી ઘરમાં પૈસો તો સહ નહીં અમૂર્દો અને આમાં ઊંઘે તો મેળ ના આવે અમે શોખ કોમ ધંધો ગોબર છે ત્યાં કોઈક આવી ગયું તો શું કરવાનું અને શોખ જવાન થાય તો ઓચિંતાનો કોઈક નો પ્રસંગ હોય તો જવું હોય તો શીખ ને જવાનું 5 પૈસા તો જોવું કે ના જોવું હારું કોઈક ધંધો હોગવા જવું પડશે મારે ઊંઘી તો કોઈ પૈસા તો ઘેર તો હાલવા ના આવે કે લેવા ભાઈ તમે પૈસા વાપરો અને કોઈને પાન મગાઈએ ના માગીને કઈ મજૂરી કર્યા કરશોથી લાઈને હાલવાના એટલે ગમે તે કરીને ગોમાં જવા દે બજારોમાં તો વળી કોઈક શેઠે વેઠે મળે કોઈ શોખ કોમ બોમ મળે કોઈ ધંધો સારું કોમ મળી જાય તો કરીએ તો વળી આ તહેવાર સુધરી જાય ઓળી ધૂળેટીનો મેર આવી જાય કે પણ 2 દાડા તો પાછો સમુદ્ર જો બહાર ને કરવાનું નહીં અને કોઈ કોચિંતાનો આવે માગવા વાળું તો કે આવો તો આખી જિંદગી ઓળીઓને ઓળીઓ જ છે કે કદી દિવાળી જેવું તો સજ નહીં ઓળીના દને પાછી ઓળી કરીને જાય આપડી રોદરા રોઈ જાય કે 1 રૂપિયા ના આલ્યો હારો આ ગોડે તો આવો ગોડે તો કે આ મોટું બેકાર છે એના પાણ હોય તો હાલ કે મજૂરી ધંધો કરતો નહીં એટલે હાલ કોક મજૂરી કરી પણ અમે ગોડે તો કરે જ આખું ગોમ અને વધારે ગોડો કરી અને શેઠ લાવડા લેવા આવશે પૈસા તો ગોડાભા કરતા હારું એમ કરું તા ને ગણેશો બજાર હોમાં ઓટો મારું કોઈ વળી નહીં મેર આવી જાય કોક શેઠે બેઠે ફોન બોન કરીએ કે ગમે તે કોક કરીએ કોન્ટેક્ટ કરીએ અને કોઈ ઓળખીતો માણસ મળે તો વળી શોખ ધંધો 200 500 1000 એવું થઈ જાય તો વળી તહેવાર નીકળી જાય ચલો ને કોઈ ઘેર મેર નહીં આવે કોઈ પૈસા નહીં આલવા આવે આપણે જવું પડશે વટાવા તો આવી ગઈ છે આ શેઠ મોય વળી હોય તો જોઉં તપાસ કરું ના વળી નહીં ના જે બાજરી વાટવાનો મેળ આવી જાય તો સારો ફાયદો પડી જાય 5000 છૂટા થઈ જાય આપડે તો વળી થઈ જાય આ શેઠ વળી મળી જાય ને તો વળી 5000 છૂટા થઈ જાય બાજરી તો વાટવાનો મેળમાં આવી જ ગયેલી છે નહીં ના આપડે તો ઓળી સુધરી જાય ઓળીએ સુધર ધૂળેટીએ સુધર તહેવાર તો સુધરી જાય કે બાજરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ શેઠિયો મળવો શોથી કોનો નંબર નહીં આ શેઠિયાનો તો બીજો એક શેઠિયો હતો પણ વળી મળીએ પછી કોને મળીએ ને એને મળીએ કોકનું પૂછીએ કે ભાઈ તમારે બાજરી વટાવવાની છે તો વળી આપડે તો તહેવાર સુધરી જાય કે બીજું કોઈ નહીં આપડે કોમ જ કરવું છે કે કોઈ હોય કે ના હોય એટલે ભાઈ કોઈ સમ હોય અંદર ખેતરમાં તમારે કોમ હોય તો કહેજો આ બાજરી વાટવાની હોય તો કોઈ દેખાતું જ નહીં પણ મેરા આવે એવું લાગતું નહીં ઘરે શું હ એ તો સારું એ તો જોયું નહીં પાછું આ કોક નું પૂછે વળી કોઈક ઘર બતાવે તો આ ઓળખાણીએ 100,000 છૂટા થઈ પાછું તહેવાર હસવાઈ રહ્યો એવો છે શું કરીએ તાર શોખ જીએ ને કોક નું પૂછે કે ભાઈ બાજરી છે કોની છે અને વઢાવાની છે વઢાવીએ તો વાઢી નાખીએ થોડી આપડે પૈસા ઉભા થઈ જાય કોમ આપડે ભાઈ હોવું પડે આપડે ગરજ હોય તો ઘેર બે તો કોણ પૈસા હાલવા બાનું છે માંથી જવું પડે અને મહેનત કરીએ ને તો કદી ભૂસે ના મળીએ અને વ્યવહારે આપડો હસવાય આવું અર્થમાં તો આવી ગયો કોઈ દેખાતું નહીં હું બહાર નીકળવા દેતા શું કરું શું કોઈ આગળ રોડ પર રસ્તા પર કોઈ મળે તો પૂછવું પડશે અને આ હેતર ધણી નું માલિક નું ઘર નોમ છે ને એવું બધું પૂછી લઉં અને ઘેર જઈને એમ લઈ આવીએ આપડે તો હા તહેવાર દુખવાઈ ગયા મારી ઓળી કરીને તો કશું કોમ મળતું નહીં શું કારણ કયો મારું જબરું હોળી પછી બરોબર ખોવાઈ ગયું છે અમારે ઓળિયા ગયા તો થોડું અમારે બ્રહ્માંડ છે કશીએ વારવા બાળો ને કોઈ પડીને બગડાય કોક લઈ ગયા કૂત્યું આ એંડા કઢે ખાડાવાળા બહુ લાગે લઈ ગયા લાગે 25 રૂપિયા કમાઈ એવું કોઈ ધંધો નહીં આ તો તહેવાર તો કોઈ કશું કોઈ આમ ધંધો તો ના મળે પૈસા લેવા પછી તાને પૈસા ગયો ચાલશે તાને તો ગમે તે કોમ બોમાં હું તહેવારના ધને કોમ તો જવું પડશે પૈસા મુદ્દા નહીં તાન મારા હાન તાકડ કોમે બંધ થઈ ગયું મારા આ તો 2 ધન છું ઓળીના તો 2 3 ધન ત્યારે ઓળી મારા અહીંયા છે ધંધો બંધો કશું નહીં અમારા પૈસા પાછા નહીં વધારે તો હારા 100 રૂપિયા 50 રૂપિયા પડ્યા હોય ને તો કોકની લ્યો બેટા વાપરો મેં કહેતા ફાવો અમારા હારા પૈસા અમુક ઘણા પાહન મળ્યો હતા
પૂરા ગોડાલા તમે જઈ પેલા ભૂલા પડે હું તો મારે ઓડિયો થઈ ગઈ છે તમે ઓડિયો થઈ ગયું તાણ યાર આ પૈસો એકદમ નહીં કાલનું ખાધું નહીં હું તો જબુ ફાકું કરે તમે તો યાર થોડું ટોપું એ બતાવો તો હું રોટલો એ ભાડું અમે તો તહેવારના દણ ખૂબ ટોપું બતાવવા આપણને અરે હાલ કોમ તો ઉપર હેકી યાર શું કરશું તમે કયો અને હું એ એ જ વિચાર કરતો કરવા આવતો હતો ભૂખ જ લાગી છે બીજું શું કરું એટલે કોમ તો હું એવું ખુશું કીધું હું હું બે હેરો કંટાળી તે કીધી હારો તહેવાર પૈસા 25 રૂપિયા મળ્યું તો કોમ્બો પણ મળ્યો મારે તો શું હતું યાર શારદાન પેલા કોમ આવ્યું હતું હારી આ બાજુ વાળી બાજરી વાટવાની અરે ઓહો તે 5000 છૂટા થઈ જાય પણ હું વળી હું ઢૂંઢો વાજ્યો 100,000 કીધા ઓહો હું કીધું કોમ કરવા એ મદદ આ બાજી તો અવાજ નાખી દઈ યાર વાઢી નાખી હું કરે પણ આ તો પૂછે મારવાના વાળા આયા ભૂષાણા દાડા હાયા પણ વહેલા તાર બી ઘણા થયા હતા 5000 તો 5000 બે હું તો વાઢી નાખ્યો જ નહીં તો સારું હતું મારે અરે હું મને કીધું હું એ બે હીરે તો યાર અમે પણ હારી આવી ખબર ના રહી મેં કીધું આ તો મજૂર નહીં મળ્યું ને આ તો મજૂર તો આ તો અત્યારે તો બધું કમ્પ્લીટ કરી નાખું જતું એવી હોય છે હા એ બાજુવાળી કદાચ વાત કરજો કા અરે હાલ પણ આવવાનો નંબર એ નહીં કા કોની છે એ જ ખબર નહીં નંબર તો ગમે તે ગોમ જેમ મળી જાય યાર હા હાવ એ કોક કરીએ તાન પછી આ બે જણ ઉડી આવતા તો પતી જાય સારું કે મજા વાપરવા પૈસા ના થાય 5000 આવી ગયો તો આપડે તો તહેવાર થઈ જાય હા, સુધરી જાય દિવાળી થઈ જાય ઓળીની હા એમ કેવું છે પણ આપડે તો પાછું ઓળીને ઓળી જ રહે પણ જિંદગી આવું જ થાય પણ ઓડી જ તાણે ઓળી જ ઓળી રહે. લુખા ટાટને ટાટરી એ ઓળીના દાડે ઓળી દિવાળી ના દાડે ઓળી ને આપડે તો ઓળીઓ ને ઓળીઓ કાય હા અને કોકું કે હા આ તો માગતા રે હા આ છોકરાનું તો ધોણી બણી લાવી પડે કે યાર બધું લાવવું પડે તાણે. એવી પરિસ્થિતિ આવી હું કરું કયો હા એ જ તો મત ને કે ગમે તે કરી કરવું છે ઓડી સુધારી આપણે ગમે તે કરીએ કોક ગમે તે કરીએ અને ગમે તે કોકનું ગમે તે કોક ઘઉં તો ઘઉં જ નાખે કે એંડા તો એંડા ઉતારી નાખે હા પણ ગમે તે કરીએ કોક તો કરવું જ પડે તાણ કોઈ જે ખરેખર તો મેન નહીં આવે તો મારી વાળી નહીં તો ભેગો થાય તો ના હે ભેગો તો હું ઉપર કરી હવે ભાગી જઈએ તો સમજ્યા અરે ઉપર નહીં આપવા તો હું ઓખડી બનાવે મસ્ત એકદમ ગયા પછી તોડી નાખે ફટફટ તમે કારીગર છો એમ? હા તાણ કારીગર તો પેલો કારીગર છે એમાં તો હા તાણ પેલા ઓબા વખત આપણે કેરીઓનો પ્રોગ્રામ રાખીએ આ ઓઢીને ધૂળેટી બધું હંકાત આવી ગયો બરોબર અને મજૂરો મારા દેંદાઓ ઘેર જતા રહ્યા બરોબર આમાં મારા ખોટો હતો પણ મજૂરો બીજા કારણ કે કોમ ઘણું બધું છે આમાં અહીંયા ઓઢીને ધૂળેટી આવી સાફ સફાઈ તો રાખવી જો બધી મારે શું કરું યાર મજૂરો કોઈ છે નહીં હું આ બધું બહુ લેતા હોય તો 500 આલું પણ કોમ તો કરાવવું પડશે મારે ગમે તે ચોખ્ખું ખોદવા જવું પડશે કારણ કે ઓઢી ધૂળેટી ચાલે ને એટલે કોમ તો પતાવવું જ પડે મજૂરો જેમનો ઘેર આવી જાય પગાર વહેલા કરી દીધા ને એટલે જ જેમને કહો પગાર વહેલા ના કરે ને તો મોડો થોડો મોકલો તો પગાર જે વહેલા કરી દીધા એ જ ડખો કરી નહીં કોંકો ચોખ્ખો ગોતવા તો જવું પડશે મજૂરો હારું પેલો ભાઈ કોક બે આવ્યો છે દેખાય છે હું તો નહીં ના પહાડ આવો તમે એ બાવડે થરામાં બાવન થયો ને પેલા કોક ઝાડ થઈ ના પા ઓઠ બે વાત તો કરીએ કદાચ ના એની વાળી મેર પડી જાય તો કોઈ શેઠે બેઠે હોય તો વળી આપડે તો કોમ થઈ જાય ઈ ઢબે થઈને ખબર હોય ગોમ આપડે ઓળી સુધરી જાય યાર એ તો હેડો જઈએ વળી સેકન્ડ સુધરું તો વાળું સારું કે ઓહો ના એને આપડે તો ઓળી તો સુધરે કે ઓડી સુધારે કે આખો વાર બધા ઉતા આપણે હા આખી ઓળીઓ ને ઓળીઓ જ રહી મારા હારા જોડીએ ના મળે કે કદુરી ના કદુરે મળે ના મળે આપણને કહે પણ છોકરો આપણું ના કાઢે ઓવા ક્યાં કશુરાલી ઓણે તો મન ગોડન તલફા બે તો કે લુખ્ખા છે લુખા તાપ છે કે ઘેર આવીને જાય તો કોઈ કે બહેરો બહેરો કોક આવતો હોય પછી કંકુ નાખવા તો કે ઓ આલુ ખાતો બે જ રહ્યા સાહેબ માણસ બે હશે એનું પૂછવું પડશે આ પૂછી તો લેવા ના એને વળી આ વળી કોઈ ઓછે થયો હોય દિલદાર તો આપડે તો આપણે ઓળી સુધરી જાય ઓડી સુધરી જાય એ શેઠ કોઈ કોમ્બો મળશે ત્યાંથી આજે તમે શેઠ આની મજૂરી મળશે કોઈ અમે મજૂરી ઓગે છે મારે મજૂરની તો જરૂર છે કારણ કે મારે મજૂર તો ઘેર ને આવીને આવી જાય ના ખરા તાલે આવી જાય આમ તો સારું આમ તો ને વધુ પૈસા કેટલા કહીએ પૂછી તો લઉં હું બોલે આગળ કોમો વારી જ લેવા છે મારા કારણ કે મારે એમાં જરૂર તો છે જ કારણ કે પેલા મજૂર ઘેર ના આવી જાય બરોબર બોલે આગળ વેઠી વારી જ નાખીએ ઓય આવો પણ બહુ બહુ પેલું છે ઓય કણ આવો બેહો વડાલાલ હા બોલો તમે આ ખેતની વાત કરો ને પાણી પીરાવો તરસ લાગી છે તમને તારા પાણી આને બોટ પી આવું હા તમે પાણી પીતા અને હું એટલા દિવસ આ પૈઠણ કરી નાખું આમાં આપણે ઓળ પડી ગયો છે ઓ પણ દબાઈ કે છે તો ખરા આવું કે છે એટલે દબાઈને પાછું બાદરી વાળું થાય પાછું એવું ઓહો હવે હું પાણી પીને આવું પછી ઓમ કહું ઓમ પણ હે આપણે ઓળી શું જવાને ઓળીની દિવાળી કરી દેવાની છે
ઓળી દિવાળી હા નકા આ તો આપણે તો ઓળી હમુદી ઓળી માટે ગોતા કે હારા લુખાડે ઓહો હારું કીધું જે 25 કમોણે આ તહેવાર સુધી બસ કેટલું બૈડા હાથ પીવાના પછી વધારે છે તો વધારે ના આમ તો એ શેઠ દિલદાર હોય એવું લાગે છે અરે મેઠું મેઠું બોલવાનું કીધું હા આવું પાણી પોણી પીને આવો એટલા દી પણ વાત હા હું વાત કરું શું કામ હતું બોલો બોલો શેઠના મારું જે કોમ હોય બતાવો તે મેં કરી નાખ્યા તને 2 જણા છે આમ તો મારા સહ ખરું હા મારા મજૂરો ઘેર ના આવી જાય બરોબર હોળી છે ને એટલે હા હા ફોન ની જરૂર તો કરીએ મજૂરો મારા તમે હાજરી કેટલી લેહો હાજરી ને આપણે ઉચ્ચક કરો ઉચ્ચક તો એ નહીં હાલવાનું હા હાજરી પણ બોલો મારા કારણ કે મજૂર ભાઈ ક્યાં કોઈ આવી જાય એમને તમે આગા પાછા હોય તો અમે કર્યા જઈએ કે તમારે ટેન્શન ના રહે ખાલી ચા પાણી આવજો થોડું નાસ્તો કરાવજો ને યાર ના શેઠ કરાવશું વાત સાચી યાર ભૂસ હશે યાર હું કાલનો બધું એ થાય પણ હવે હાજરી કેટલી લેવા પણ એ નહીં નાસ્તો કરાવજો કે ને ના તો કરાવશું બસ પેલો ખાવાનું જ લેવું ખોટા મને તો એ નહીં યાર આ 2 દિન થી ભૂસ હશે યાર શું ખાવાનું મેન નહીં પડ્યો તેમ બીજો કોઈ કોમ ઘેર જ નતું હમણાં યાર થોડું બીમાર જેવો હતો કે એટલે શું જો નહીં પણ આ તહેવાર નજીક આવી જાય એટલે યાર કોક તો કામ કરવું પડે કે બીમારી લઈને તો એરિયા શું કરવાનું ના તો મંગાવશું વાત સાચી પણ હાજરી તો બોલે એટલે ખબર પડે મને એટલે ઉચ્ચક કહી દો કે તમે કરતા મારા જે 5-10,000 નું કામ હોય ઉચ્ચક તો મારા પણ 4 દાડા પછી મોસ આવી જવાનો છે એટલે 4 દાડા આપવા પાછા આવે તો હું વાંધો સર હાજરી ઉપર વાત કરતા હોય તો બોલો કોમ તો બધું ઘણું છે હતા આમ છેલ્લા દાડા કોમ ચાલે એવું છે તમારે આમ તો બધો 10 મહિનો ચાલુ મહિના જેવું ચાલુ હા તે તમારું આમ ચાલતી એક મજૂરન છે મારા મજૂર તો હું 300 રૂપિયા આલું હા હા અને ચા પાણી મસાલા ને બધું મારા એવું છે તે અમે આડો તો મજૂરી પર કરીએ મજૂરી તો કરવો હા પણ થોડા પૈસા ઉપાડ આવજો તહેવાર કરવા માટે ઓળી કરવા માટે તો 3 દાડા બાકી છે 3-4 દાડા બાકી હું ગયા એનો વાંધો નહીં પણ અમે તમારા કોમ મહિના સુધી કરે જાય એ તો તમારું નક્કી કે મહિના સુધી તમે ના ના અમે બંધાઈ જ ગયેલા તમારા પાન પૈસા હાજરી તો બરોબર હું એટલે મેં ખાવાનું એક ટાઈમ ટિફિન તો આપજો કે પૈસા હાજરી આપણને ટિફિન આપણને કેવી એ રીતે 4 દાડા તો થોડી દયા ખાજો કે દયા તો યાર મોવા ઈન તો મને તો ભાઈ મારા મજૂર તમે યાર તમારે છે ઠંડો હું અડાઈ યાર ભાઈ મજૂરો મારું ન ટેવાય છે કે વન આલી નવાસી ના ના યાર તો કે ભૂખ મરો આ શોખથી છે મલકમાંથી આવ્યા છે કહેવાનું બીજા ઘરે છે કે આલવું પડે મારા કોક ને ખાવાનું આલે તો સારું આ ભોળમાં બધું વાળવાનું છે મારે તે આપણે હું કોમ કરી નાખશું તો ફાવે છે આપણને કર્યો ખરું હાવ કરેલું છે ના તારે કશો વાંધો નહીં હું સામાન બતાવી દઉં બરોબર એટલે પછી તમે ને કામકાજ ચાલુ કરજો કારણ કે મજૂર ગેર ના જાય મારો કામ જરૂરી હા હા બરોબર ને તમે બતાવી દો હા એટલે સામાન બતાવી દેતા આજે આટલું બધું વાળવાનું બરોબર હા અને આવશે તો ખરું કઈ હા હો ફાવશે કેમ ના ફાવે કોમ તો હું ના ફાવે હાર તો તમે કોમ કરો આટલું બરોબર સામાન લેતા બધું હા લેતા હતા ને સારું આવું તો કોમ કદી કરેલું નહીં કદી જિંદગી મેં આવું કોમ કરાય ના પણ આમાં મજબૂરી છે લાચારી છે ને સમય એવો છે તે કરવું પડે પણ આ શું થાય પૈસા માટે તો ગમે તેવું કોમ કરાય કોમ ની કોઈ મેણી નહીં કોમ તો કરવું પડે પણ આનું કોમ હમુદ ગમે પેલા ગોતલ ભાતો કે આવું કોમ તમે રાખ્યું એટલે પણ આનું શું કરે આપણે ટાઈમ એવો છે ને આ બધી મજબૂરી છે પૈસા મુદ્દા ના હોય ભૂસે મરતા હોય તો બધું કોક તો કોમ કરવું પડે કે ના કરવું પડે તલભા તો કે આવું આ હમુદું આવું હમુદું ને શું કામ કરાતું તું જે ગોડાલાનું પગ કરો છો રે તલભા કોમ તો મળ્યું આવું જબરજસ્ત જથ્થા બંધ કોમ મળ્યું જથ્થા બંધ કારણે કેવું મહિના સુધી ને અઠાય એવું નહીં અને શેઠે હારો છે પૈસા કેમ હું આલે તમને હા યાર કોમ ફાવે એવું છે હવે એવું નહીં યાર આમાં કોમ તો કીધા જેવું જ નહીં કશું જેમ અરે નક્કી દે જેવું નહીં પણ અમે યાર મજબૂરી છે લાતારી છે તે કોમ શું મળતું નહીં હાલ ભૂસે મરીએ છે એટલે કોમ તો કરવું જ પડે ગમે તે થાય તો આમાં આ રે આપડે બોગરા લઈને વાળવાનું છે બધું આવો ના આખેર પાખેર ના બધા આખો રોડ ને એ બધું મહિના સુધી કોમ જ નહીં થયું આપણે બે વચમાં સરપંચ મળ્યા હતા અને કોક કે આ તો બે જણા આવું કે તને આ તો આવું કરવા માટે આપણી આબરૂ નહીં થાય મેં આબરૂ માફાજી પણ રોજ આબરૂ જાય નગર એ આ તો એકંદન થાય કારણ આપણે તો કોમ કરવું છે આપણું મેળું લાડવાનું છે મને તો શરમ લાગે છે આવું કોમ એટલે શરમ લાગે કે ના લાગે પણ ભૂસે તો થોડું મરાયા હતા કોઈ પેટ માટે કોક તો કરવું પડે કે નહીં કરવું પડે તો શું ધરી જાય આપડે આપડા ગોમ નો આવે છે જોવા આપણે બાંધના છે અને આપણે તો કોમ કરીએ થોડું ખરાબ કોમ કરીએ એટલે
આ ભાઈ આવડે કરવાનું બીજું મહિના સુધી કોમ ચાલે એવું છે શેઠિયો આવે છે પણ શેઠિયો તો ઉપરથી ક્યાં પૈસા લઈ જજો પેલો પણ નાસ્તો મગાવ્યો છે શેઠિયા પાસે ઉભા હતા એ તો હું કીધું તું કે ભૂખ લાગી છે તે નાસ્તા બાસ્તા કોક કરજો પેલો શેઠિયાના પર શું છે નાસ્તો ને મગાવો પેલો ઓહો એનું ઓળખ પડે કેવો છે બરોબર આપણો ભૂસાય છે ત્યાં ઓળે પડે કે કોક અમો એ સામાન લેવા જશે ત્યાં આવ્યું બરાબર હા હા તે આપણે કોમો વળગીએ એને આપણે કામ ચાલુ કરીને અને આપણે નાસ્તો લે મોકલી લે હા હો બરોબર હા એ આવું બોલશો ને એમ શેઠ આવું છે ચાલ ભા હા ઉપર હેડો ને નોકરી લાગી આપડે તો અમુક તારે ગમે તે કોક તો કરવું પડશે કે યાર હા તાણ તહેવાર તો સુધારીએ હા હેડો ગમે તે કરી નો બોકડો લાવો ને સ્ટીલ નું કે પતરાનો જે હોય એ તો કોઈને દારૂ આ તો કરેલું જ નહીં પણ શું કરે યાર હા તાણ કરવું તો પડશે જ ને તમે આ બાજુ વાળો પેલો રોડ વાળશું કેવું કરશું અને તમે એક કામ કરો આ બધા હા ને તે કામ ચાલુ કરો આ પેલું રહ્યું ને ઈથી ને તે આખું વાળવાનું બરોબર એટલું વાળો તો ભાઈ મો ને આવું થોડું બજાર તમારે નાસ્તો બાસ્તો લઈને બરોબર ગમે તેમ નોકરી આયા કે ને કોક તો કરવું પડે ને હારું Oh, no, 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 no. શું કે હાલે હું કરું છું યાર અમે બોલે પૂછે મર્યા તો કે નો અમે બોલે આ ઓરિજિનલ તાર કોકે કરવું તો પડશે કે હા રપેલી કરે ધોકા તો રાજી થાય ને પૈસા હા ને આપણે આપણું ખાધું ખાતા તો પીએ કે હા માં તો ખાતા થોડું આપણે ગોડાલા હા ચાલ ભા કેટલા વાગ્યા તો કરી બધું ધોવા ગયા વાગો આમ તો પૂણા બાર છે ને એ પૂણા બારી નાસ્તો લઈને આવશે રે અરે પછી તો ખાવાનો ટાઈમ થાય યાર ખાવાનું આપણું ખાવાનું આપણે વળી શું મલત છે યાર, આમાંથી? હું તો આજે આવું નહીં કરી મને સર રૂપિયા પૂછી અલે હું એ શું કરેલું છે પણ આ તો ત્યાં તો બધું કરવું પડે કે મગાઈ કોઈ તમારા નાસ્તામાં કોઈ બીજું તમારી મગાઈ એટલે જે હોય એ લાવવા દે કે આ પેલું પેલું બીજું બધું કે ગઈએ ને ઉપરથી પોસું તો નાસ્તો લાવતો હોય તો નહીં લાવે અરે બધા છે ઠેર ખા ના હોય આ તો કોઈ ખવડાવતો હોય દયા ધોણી અને વળી તમે વળી પાસે કે આ લાવવાનું પેલું લાવવાનું હમુદામ કોમ થી લબડશું અને બીવાની વાત નહીં આપણને કોમ થઈ નથી મળતો આ મહિનાથી આમાં કોમ બનશે એવી વાત કરતો નહીં એમાં તો ના છે પણ એ તો આમાં આવશે એનો ટાઈમ થાય એટલે અને નાસ્તો આવશે ને પછી સાહેબ માં ગયા આસ્તે આસ્તે બધું કહેવાય એક ફળ બધું એ કોઈ ઓગળી આવે ને આખું પણ કોઈ ઓગળી આવે આખો હાથ ના પકડી પાડાય લે તું યાર અમુક તો પેલે છે આ તું અમુક કોમ ખવડાય તારો અલે પણ ખાવા તો મળશે કે નહીં મળે ગમે ને અમુક અમુક બે દન થી પૂછ્યું છું અમુક તો મારે તો ઘેર તો એમાં મળી જતું એ પણ મારે તો આ બે દન થી પૂછ્યું છું નાસ્તો કરે ને તાણે પેટમાં પોણીએ પીએ છોકરા જ્યાં નહીં ભૂખ લાગે તો મને હમણાં ખબર પડે બે દાન પૂછારો હતો અમારે તો કોને મને તાજ તમને માથા વિચાર થઈ ગયા એટલે સહાય આવશે ને બધું આવશે પૈસા હાલશે ને બસ સહાય પીવું બધું પીવું એ તો આવશે હા વાળીએ આપણે આપણું ધંધો ચાલુ રાખો આવું તો કોમ કરાવતી અરે કોમ કરવું પડે કે ના કરવું પડે પણ આ તો ધંધો સહી શરમ એની કાઢી છે ધંધામાં શરમ ના હોય યાર યાર
હા તો તારે થોડી વાર બેહો હું કરું તારે હું કરું હું બી આવતા હો અમે તમે વિલાસ છો નહીં આપણને નહીં યાર અમે તમે કોમના વિલાસ છો એટલું કઈ પણ તમારે તો યાર ઘરમાં દોણા ભરેલા છે કોમ કરેલું નહીં હું તો યાર તમારા ઘરમાં દોણા ભરેલા છે એટલે તમે રોટલા બનાવી ખો અમારે તો ચોથી રોટલા હોય યાર બેઠા ને જેથી આ તો હારશે હારશે શું આ છે યાર કોમ કરો યાર કરી જો યાર ત્યાં તો શું હવે પછી મારે તો કોઈ કશું રોટલો ખવડાવ્યો નહીં એના જેમ માગવા તો પૈસા આજના થઈ જાય નહીં કોમ કરવું આપો તો તમે યાર આ તો પહાણ તો રહો તમે એની શરમ કાઢી છે એને શરમ થઈ ગયો કોઈ ગીનું કરી નહીં પણ એને શરમ થઈ ગયો છો તમે એની શરમ કાઢી છે આવું ના ચાલે જો કોક ના પાછું જીના લઈ દઈએ ના ઉછીના ના લેવાય યાર એ તો આપણે પછી કાલે છેથી લઈને આવવાના આમાં તો કંટાળા આવે નહીં લજ જેવાય નહીં ઉછીના લઈને કાલ તો હાલવા પડે પાછા અરે મુવા હાલવાનું થાય પણ એટલે આગળ તહેવાર આવ્યું છે પાછા આગળ આ તો કુક શું કે અને ગમે તે જેને જે કેવું એ કે જ ના પણ આપણે ધંધો વડે ધંધો તો આપણે કરવો શકે અરે ધંધો તો કરવો પડે પણ તમને ખબર જ નહીં હજુ અત્યારે હમણાં હલ્લી કુસ્તી કરે છે અંબુ સદ નહીં તમારા ખીચડી પાછી ખીચડી ઓળવા નહીં ગરબો એટલે આ દૂધ તમે શું કરી તાણે અરે અમે જે થયું એ થયું પેલા મોજ કરી છે હોય આવ્યું તા જતો પીલા પા ઘર તો આજથી કર્યું તમે તાણ અરે પૈસા બધા વપરાઈ ગયા અરે વપાઈ જતા અહીં પાછું સીધા પૂછ્યા લાવ્યું છોકરાના આપણું કાઢે ઉપર તમે નોકરી ના સર આવે છોકરાને કોકા નોકરી થાય તે એકલા પૈસા કેટલી ઓળાય નહીં હોય અરે છોકરા બધા 1.5 લાખ રૂપિયા જેવા ભરે અરે આ શોકી અંડા બેંડા ઉતારજો કે પીલા પાક આવું તો ના કરાય યાર અરે હાઈવે કરવું જ પડે મને તો શેરામ લાગે છે કામ તો કરવું પડે યાર બહુ ના યાર હુકમ ના કરાય યાર શેમ ના લાજો આ હું તો અરે પણ તમારે જવું તો જો મને શેરામ લાગે ને કોઈ કોક કે આવું તો કે સંતો યાર નહીં કરું નહીં કરું મળવા જાવ ઉપર યાર અરે પણ પૈસા પછી અરે પૈસા તો આ કી નાસ્તો નાસ્તો તો ખાઈ લેવાનો કેજાર કા મારની જે દોંજી તો આલ દેજો એવું છે હો એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા શહેર વાળા